આજે તો બહારનું વાતાવરણ બહુ મસ્ત હતું. ઠંડુ ઠંડુ પવન આવતો હતો અને મારા કિશુબેન તો સૂતા હતા અને હું થઈ ગઈ હતી નાહી ધોઈને તૈયાર. પછી મેં ફ્રીજ ખોલીને જોયું તો શાકભાજીમાં ભીંડા નહીં હતું અને ગવાર હતો. એટલે આજે એમને ગવાર ખાવાનું થયું હતું એટલે પછી મેં લઈ લીધો ગવાર અને એ શાકભાજી કાપવા માંડીને મારા કિશુબેન પણ ઉઠી ગયા હતા. કિશુબેન ઉઠ્યા એટલે એમના જોડે થોડી વાર મેં મજાક મસ્તી કરી. પછી હું આવી ગઈ રસોડામાં. રસોડામાં આવી તો મારા કિશુબેન એક એક કરીને બધા બટાકા નીચે ફેંકી દીધા. પછી મેં હોલમાં આવી અને હોલની સાફ સફાઈ કરીને મારા કિશુબેન બેસી ગયા દૂધ નાસ્તો કરવા માટે. એ નાસ્તો કરતા હતા એટલે હું આવી ગઈ રસોડામાં. શાકને વઘાર્યું એટલે મારા કિશુબેન પાછા રહી ગયા એટલે પછી એમને આપી દીધી આઈસ્ક્રીમ ને એ ખાવા માંડે આઈસ્ક્રીમ. એટલે પછી મેં થોડા કપડાં હતું એ બધું સૂકવી દીધું. હું કપડાં સુકવતી હતી એટલે તો મારા કિશુબેન આવી ગયા પાણીમાં નાહવા માટે. તો પછી એમને નવડાઈ ધોડાઈ અને તૈયાર કરી દીધી અને બાર બાલ્કનીમાં કબૂતર આવ્યું હતું. તો મારા કિશુબેન કબૂતર જોઈને બહુ ખુશ થઈ ગયા. આજે આપણે નખ ની કાપવાનું હતું એટલે પછી એમને નખ ની કાપ્યા. પછી રોટલી બનાવવાની થઈ એટલે પાછી મેં રોટલી બનાવવાની તૈયારી કરીને મારા કિશુબેનને પાછું નીચે જવું હતું એટલે પછી પાછા અમે લોકો નીકળી ગયા દુકાને જવા માટે. દુકાનેથી તો લાવવાનો તો સામાન બધો સામાન લીધો ને પાછા આવી ગયા ઘરે. ઘરે આવીને મારા કિશુબેન બેસી ગયા પેપ્સી ખાવા માટે. અને પછી દાદાનું ટિફિન મોકલવાનું હતું ક્રિશાના એટલે પછી મેં કરી લીધું ટિફિન પેક. ક્રિશાના કાકા ટિફિન લેવા હતા એટલે એમના જોડે એમાં કિશુબેન તો જતા રહે. પછી એમના પપ્પા પાછા દુકાનેથી ઘરે આવવાના હતા એટલે ક્રિશાબેનને લેતા આવ્યા અને મારા કિશુબેન પપ્પા જોડે જાય એટલે ખુશ થઈ જાય. પછી અમે લોકો બેસી ગયા જમવા માટે. જમીન કિશુને જવું હતું પાછું દુકાને એટલે એમના પપ્પાને દુકાને જવાના હતા. પછી ગયા તારે એમના પપ્પા દુકાને એટલે પછી મેં બપોરની ચા બનાવી અને ચા પીધી ને મારા કિશુબેન પણ ઉઠી ગયા હતા. એટલે પાછા અમારે શાકભાજી ને લાવવાનું હતું એટલે અમે લોકો નીકળી ગયા શાકભાજી લેવા માટે. મારા કિશુબેન નીચે જાય એટલે બહુ ખુશ થઈ જાય. પછી શાકભાજી લઈને પાછા અમે આવી ગયા ઘરે. ઘરે આવીને પછી મેં જમવાનું બનાવવાની તૈયારી કરી. જમવાનું મારું ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું હતું ને મારા કિશુબેન તો એકલા એકલા રમતા હતા. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.